જય શ્રી રામ, જય ગૌ માતા। આજ આપણે એક ગાય બીમાર છે, એને આપણે ડૉક્ટર વિઝિટ આવશે। બીમારમાં તો આવમાં સોજો આવી ગયેલો છે અને એને ડૉક્ટરે કીધું કે બપોર પછી હું આવીશ। જો આ ગાય માતાને સોજો આવી ગયો છે આવમાં, એક આસળમાં દુખે છે એને, એટલે આપણે એને ડૉક્ટર લાવીને બતાવવાના છે। અત્યારે બધી ગાયોને આપણે પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે, 9:30 જેવું થયું છે। અત્યારે બધી ગાય માતાને પાણી પાઈ દી। તડકી પણ બહુ થઈ ગઈ છે, ઉનાળાનો તડકો પણ બહુ લાગે ગાય માતાઓને, એટલે ખુલ્લામાંથી હવે એને સહી આપણે લઈ લઈશું। તો આ ગાય માતાને તો બધી વાછડીઓ પણ પાણી પીવા હાટું આપણી બાજુ જોઈ રહી છે। ગંગા આપણે ઓળખું, પછી આ દુર્ગા, ગંગોત્રી, પછી જમના અને કાવેરી। કાવેરી આ અમારે એક અર્જુન નામનો નંદી હતો, હું જુનાગઢથી લાવ્યો હતો। આ તેમની વાછડી છે। જો આપણે આ ગાયત્રી નામની વાછડી છે, એ આપણે ગવલ ગાયની છે। અને તે પછી આ વાછડી છે એ પંચમુખી ગાય હતી, એક મારી પાસે સફેદ લીલડી એની વાછડી છે, એ મેં એક મારા મિત્રને આપી દીધી છે। અને તે પછી અમારે આવડી આ વાછડી છે એ લક્ષ્મી નામની વાછડી છે, અને એ આમ પ્રેમાળ વધારે છે, આપણા હાથ છાંટવા મળે અને બધી શરીરે કોઈ પણ જગ્યાએ છાંટવા મળે, વધારે માયાળું છે। આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, હવે 2-2:30 વાગ્યા છે। હવે આપણે બધી ગાય માતાઓને જુવાર નીરી દઈએ। જો આપણે જુવાર નીરીએ છીએ બધા ગાય માતાને। તો આપણે બધી ગાય માતાઓને નિરાઈ ગયું છે, વાછડીઓ નિરાઈ ગયું છે। અમારે આજ આરુબેન આવ્યા પાદરગઢથી, નાના નાના વાછરુને નિરાયું, પછી હારોહાર કામ કરાયું થોડું થોડું, અને અત્યારે જો ગાયોને નીરી લીધી, પછી આપણે આ બધા ઓડકાઓને નિરાઈ ગયું છે। આપણે આગાને તકલીફ હતી એટલે ડૉક્ટર સાહેબ અત્યારે આવ્યા છે। જે તકલીફ હતી આવમાં તકલીફ હતી, એની માટે ડૉક્ટર આવ્યા છે। તમને હું ડૉક્ટરનું નામ છે, અમારે નજીકમાં જ રહે છે, રસિકભાઈ। હવે આપણે છેલ્લા ઘણા ટાઈમથી હું સર્વોત્તમ ડેરીની અંદર કૃત્રિમ બીજદાન વર્કર તરીકે ફરજ બજાવું છું, અને છેલ્લા ઘણા વર્ષોથી હું અહીંયા આ તબેલાની અંદર આવું છું, અને બહુ ખાસ એવું કાંઈ આની અંદર છે નહીં, સામાન્ય માઇનરી ઇન્ફેક્શન જેવું છે, બીજું કાંઈ છે નહીં આની અંદર। રસિકભાઈ સારવાર કરી લીધી છે, ગાયની દવા આપી દીધી છે, અને હવે આપણે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે। આપણે હવે ગાયો દોઈ, સાંજનો ટાઈમ થઈ ગયો છે, લગભગ 5:30-6 વાગવા આવ્યા છે। ગાયો દોઈ છે, હવે ગાયો દોઈ લીધા પછી ગાયમાં તો બધી દોવાઈ ગઈ છે, આપણે જુઓ તમે બધાએ। અને હવે આપણે એને નિરણ કરી દઈશું। જય શ્રી રામ, જય ગૌ માતા, વંદે ગૌ માતરમ।